જય માતાજી, ગુડ મોર્નિંગ. તો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને અમારે યુટ્યુબને સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો. જય માતાજી. લવા જય માતાજી. ગુડ મોર્નિંગ. જય માતાજી. સફાઈ સફાઈ કોમ ચાલે. ઘરની સફાઈ તો જોઈએ ને. શું વાટે હે બા. જય માતાજી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હા જય માતાજી. દાદા અમે ખેતરમાં જઈએ જય માતાજી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હા હું આવું છું હો ને. હા ખેતરમાં જઈએ પાણીઓ બધવા. બધા ગુડ મોર્નિંગ. જય માતાજી. માતાજી. અમારા ખેતરમાં જવા તૈયારી કરીએ છીએ. હા એ ખેતરમાં થોડાક પાળીઓ બાંધવાના છે. પાળીઓ બાંધીને ખેડીને ડોગર રોપવાની છે, એટલે પાળી બાંધવી પડે. હા બાંધવા પડવા બધા લીલાબા શું કરાય? આ કચરો આવી સવારનો હા ઘર સાફ કરે એમ ને. સાફ કરવું પણ આટાનું ચોખ્ખું. બરાબર. પછી કચરા પોતું, પછી નાવા ધોવાનું, પછી જમવાનું. ચા બા પી લીધી? ચાય પીવાય. એવું નાસ્તો નાસ્તો થઈ ગયો. શું વાત. નડિયાદ પાણી પીવું છું. જય માતાજી. ગુડ મોર્નિંગ. આચ્યું નારિયેલ હે હવે ચોથું બીજું ત્રીજું. બરાબર. કેવું લાગે? મસ્ત લાગે. મસ્ત. મમ્મી ઓ શું કરે? આ કચરો વાળું. જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મમ્મી ઓ જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ. શું કરે? કચરો વાળું. હા હા અનુ કો બરાબર. કચરો વાળો, વાસણ ઘસવા, ચા પી લીધી? ચા પી લીધી, નાસ્તો નાસ્તો કરી લીધો. આજે તો ઉપવાસ તમારે મંગળવાર. મંગળવાર. હા હા માતાજીનો મંગળવાર કરું. દેબ્બા જય માતાજી. જય માતાજી. શું કરે? બેઠ્યા? મજા પપ્પા જય માતાજી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું કરે? બાઇક સાફ કરે? હા ચા બા પી લીધી? નાસ્તો કરી લીધો. બરાબર. ખેતરમાં નહીં કામ કરવાનું આપણે? ના આજે નથી. એવું જો તાન ન કરી આજે તાન તો તમારે હાચન મારે જ કામ કરવું પડે. જય માતાજી. ગાઈસ આજે ખેતરમાં જઈએ છીએ. હવે ખેતરમાં જઈને ટ્રેક્ટર લઈને અને બીજા ખેતરમાં પારિયા બાંધવાના છે, તો પારિયા બાંધી દઈએ આપણે. આજે ખેતરના પેલા પારિયા દેખાય એ બાંધ્યા છે ને ઘરે જઈએ. ખાવાનું થઈ જાય એટલે ખાઈને ભાઈ દર ઉપાડવા આવે દાદાએ અને અમે પાઇપો કાઢી લે. ટ્રેક્ટરથી પારિયા બાંધ્યા અને પંચાયતથી દાદાએ મોટર ચાલુ કરીને પીપળું પાણી ભરી ગાલ્યું ગાયો ભેંસો માટે. તો આપણે ઘરે જઈએ અને ખેતરમાં એક જામફળી હતી, તે જામફળ જો મસ્ત લાલ અંદરથી આપણે આઈસ્ક્રીમ ખાતા હોય ને એવી લાગે. એકદમ મોમ પોચી મસ્ત લાગે, જોરદાર. બોલો ઓટામાં જો છે મોટરની ગોળી છે ને એ ધર ચડાવવાની એ બૂચ બંધ કરી દીધો છે અને ત્યાં ચાલુ કર્યો છે પાટોમાં. એ સીધું ધરવું પણ જાય એટલે પછી અમે અડધો કલાક એની ખેતરમાં જઈએ, ખાઈ પીને જઈએ છીએ. તો પછી એટલું ધરવું ઉપાડી કાઢીએ તો છીએ. ગાઈસ આપણે તો ખેતરમાં જઈએ. હવે મોટર ચાલુ કરો. મોટર ચાલુ કરીને પાછા ઘેર આવી. ધરવું ઉપાડવાનું. તો આપણે આવી ગયા ખેતરમાં, મોટર ચાલુ કરી અને આપણે ઘરે જશું. ઘેર ખાવા બનાવશે અને ઘેર જઈને ખાઈને અને પાછું ખેતરમાં જવાનું ધર ઉપાડો. ધર ઉપાડીને અને પાછું રોપવાનું. આ બાકી હે ને એવું આ 10 દિવસ જ ખેતરનું એમ કામ છે. રોપાઈ જાય પછી આપણે બધી ફેમિલી, આપણે ઘરના સભ્યો ઘરે રહેશે. તો આપણે આવી જાય ના મોટર ચાલુ કરવાની.
હજુ લાઇટ નહીં આવી, લાઇટ આવે એટલે ચાલુ થઈ જશે ને મેં તે ઓટો સ્ટાર્ટ. આપણે 10 જ દિવસનું કામ છે દર રોપવાનું. એ પતી જાય એટલે આપણે બધા ઘરના ઘેર બેસી રહેશે અને વિડીયો બનાવશું સારા એવા કોમેડી થોડાક. અત્યારે કામ એવું છે ને તો વિડીયોમાં આમ રાગ નહીં આવતો ઉતારવા. કામ કરતું જવું પડે અને વિડીયો ઉતારતા જવું પડે. તો ગાઈસ સપોર્ટ કરો અમને. એટલે એક્ટિવા પર આવી જાય અને ઘરે જઈએ બેસીને. જો લીલાબા રોટલા બનાવવા બેઠ્યા. બનાવું દર ઉપાડવા જવાનું છે. તો આવવાનું હતું તમારે? તાણ પર આવું મમ્મી તારે આવવાનું ચમ? વાર ઉપડે મારે ના આવું પડે બાપા. તમારો મમ્મી જ ના કે લીલાબા આવું બપોર હોય તમને એ થાય જ નહીં ને દેરાણી જેઠાણી હે એક જાય ને એક ના આવે તો ઘણી વાર આવો ને કોઈ આવે જે મારા મમ્મી ના આવે તો તમને એ જ નહીં ને ચમ? આવે તો આવા ના આવે તો કોઈ નહીં દર ઉપાડવાનું એટલે આવો પાછું નામાં તો પ્રોબ્લેમ નહીં હા ઊભું રહેવા. હા જેમ કે મારા મમ્મીને પોણીથી પગમાં શું થાય મમ્મી? પોણી ઉગડે બધું પગે થઈ જાય લાલ લાલ એટલે ના આવે. વચન નાડે શું થાય? શું થાય શું થઈ જાય એ બધું વિડીયો ઉતાર. બોલાતા આવે ઉતારું. રોડ પર તો તું જો એવું નથી થઈ ગયું પપ્પા ટ્રેક્ટર વાળા આપણે જ દોડાઈએ ને બધું કાર્ય કરીએ. રબડી પગ નામે લાવ્યું તારા પપ્પા એમ કહે છે કે રાજપાલ તું આ કામ કરી લે આ કામ કરી લે પણ એમ કહે છે કે ઢોરણ પાવાનું તો એ કેમ કે પાણી પાઈ દે ખેતર એ પાણી પાઈને કે એને ઘાસ નાખી દે. ઘાસ નાખી દે એટલે કે રાજપાલ આપણે ખેતરમાં જવાનું છે તો ખોટું ઝાડ હે ને મારી હાથે તો પાડો એને ઝાડ આપતો એમ કહે છે પહેલાં ને હાથ અડાડવાનો નહીં. બોલો જસવંતસિંહ હા જતો એમ કહે છે કે આમ કરી લે આમ કરી લે પણ એ રાજપાલ નોકરી જતો રહેશે તો પછી એના પપ્પા શું કામ કરવાના છે? શું કરવાના? હા નોકરી કરવાના? આપણા નોકરી જાય છે નોકરી કરશે બીજું શું કરવાનું છે? 1 રૂપિયાની ટોપોની નહીં હા ને કોમ કરતા હોય તો બોલ કામ કરતા હોય ને બોલીને કામ કરતા હોય તો એ સારું લે કે કામ કરે છે. હા ને લુનાળ મોકલાવાનું પાર્સલ લુણાવાડા મોકલાવવાનું પપ્પું કર્યા ઘેર ભૂલી ગયેલા. યુનિફોર્મ પોલીસનું. જો લીલાબા રોટલા બનાવે છે મકાઈના. લીલાબા દાદા બેસી ગયા જમવા. ગલકાનું શાક છે શેનું શાક હે? ગલકાનું શાક રોટલી રોટલા રોટલો બધું નહીં. ગાયત્રીબેન બેસે છે. બેઠા છીએ હવે આપણે નહીં સાંભળવાનું મોબાઈલમાં પેલું શું સાંભળી કહે લીધું આજે વહેલું. એવું? હવે આગળ શું કરવાનું? હવે કચરા પોતું કરવાનું પણ બધા જમીન પરવારી જાય પછી હેડ હેડ કરે એટલે બધા. હા દાદા હા બેઠા છે. જો હેન શાક બનાવ્યું? દૂધીનું શાક દૂધી દૂધી દહીંનું શાક ખાટું હે ને? અને રોટલી. હા પપ્પા જમી લો તા નોકરી જવાના ને? કઈ બસમાં? 10ની વાગી. બાઇક લઈ? હા ને પવન બાઇક લઈ. ના ના તો બાઠામાં ના આવવાનું તો પેલો પાડો ફેર બધી કરો ને લગભગ 12-11 વાગે હા ખોટી એકલી બધી નાખવાની અને આવું ખાતર લઈને એટલા વાઈ દે ને દાદાને ભાત લઈને જાઓ. હા તમારે નોકરી આપણે પોતોમાં તો ઘર ખાલી થાય તાણે એમ. હા પેલા બા જમવા બેઠે ચમ એકલા? એ હેતરમાં જવું હતું તે એમણે વહેલું ખાઈ લીધું.
ગાયત્રી ના કે તો આપણે બે જઈએ ને જમવા, અને જમવા જો ખેતરમાં. હવ ખાઈને જઈએ આપણે. હા, જમી લઈએ. તો ગાઈસ અમે ખેતરમાં જઈએ છીએ. દર ઉપાડે છે દાદાને, અને હું અને લીલાબા અમે બે જઈએ છીએ ખેતરમાં. કુકડા તો વહેલું રોપાય. હા, ત્યાં ઘેર બેહીને શું કરવાનું? લીલાબા તો આવી ગયા દર ઉપાડા, પણ અમે તો દર ઉપાડીએ જ જો છે જમ પોણી વગર. લાઈટ બી તો વિચારે. લાઈટ નહીં આવ્યું એ બાપા ભજ્યું ધરું હું પછી બાપા ભીજ્યું એમ કે ધરું ભજ્યું બાપા દર ઉપર પગ મેલ્યો ને બા તો નથી બા દર ભજ કે બાના હણકો આવ્યો. આ પાણી નથી એ જો વેફળો કઈને ઉપાડીએ. લાઈટ વાળા વિતાડે. ખેડૂત જોઈએ તો કોઈને હિંમત નહીં. શું કહેવું નહીં લીલાબા? શું ખાવાનું લીલાબા ખેડૂત જેવી હિંમત તો કોઈને નહીં. જો આ ધરો તો બીજું કોઈ કરે એવું નથી. ખેડૂત ની હોય તાન તો ખેડૂત વીરડીને કરે ને અરે રામ ભગવાન એન્જિને ફિટ કરે ને મોય દેખ પઈ બકા આ તો તૂટી જાય હું ના તૂટી હે તો ધરું તને બધા તને ઓહો તો આપણે દર ઉપાડીએ, મદદ કરીએ. ચલો ગાઈસ, પાણી હમણાં આવ્યું. આટલી જોડીએ તો પાણી વગર જ ઉપાડી, અને 11:33 લાઈટ આવ્યું. કેટલા વાગે આવેલા હતા તમે? પાણી બેઠા છીએ અમે પડી 9 વાગે. એવું? 9 વાગે લાઈટ આવી જાય. તો આજે લાઈટ વાળાએ તો ટાઈમ બગાડ્યો અમારો. દાદા લાકડું લાઈન ઉપર બેઠી દર ઉપર છે. હવે બા તો એમને બેસી છે. હા નહીં બા? તાજી હો તાર નહીં જોતું ટીપલું? ના ચમ આ લીલાબાએ તો મારું ટીપલું લઈ લીધું. તો અમે આ દર રોપ્યા. હવે તો સપોર્ટ કરો અમને. તો અત્યારે 1:40 થઈ છે. તો સવારમાં 11 વાગે અમે આવેલા તો દર ઉપાડ્યા, અને આટલું ઉપડી રહ્યું જો આટલું. દાદાએ આપા ઉપાડ્યા અને અમે 3 જણા આપા જેલા. તો હવે ઘરે જઈએ છીએ. ઘરે જઈને ચા પાણી કરી અને ચા લઈને આવીએ. ખેતરમાં આવી અને રેલીઓ છૂટી હતી, બોધી દીધી આપણે, અને એક ભેંસ બાકી એ આપણે બોધી દઈએ. હવે ઘરે જઈએ અને ચા મૂકે એટલે ખેતરમાં લઈને જવાનું છે દાદાને બા માટે. આપણે તો ઘરે આવી ગયા અને મમ્મી ચા મૂકે, તો ચા મૂકે તો આપણે બતાવીએ. આ શું બનાવ્યું મમ્મી? ચા બનાવી, આ ઘી બનાવ્યું, હા મલાઈનું. હા થોડીક મલાઈ આપી તે ઘી કાઢ્યું. મમ્મી તો મલાઈનું ઘી બનાવે. આ ચા મૂકીએ ખેતરમાં હાલવા, કાતરી અને તળી, જોડે મારી પાસે તે આ નાસ્તો ઘેર બનાવી લે ને ઘેર મકાઈની, બનાવી. એટલે મકાઈની મકાઈની, બટાકાની. બટાકાની હુકવીન ને પછી બનાવી ઘેર મારા મમ્મીએ. જે મલાઈનો ઘી કાઢ્યું એની છાશ વધેલી, આ ઘીની છાશ નીકળે ને, અને ખાટો લોટ એટલે મકાઈ લોટ નાખીને શીરો બનાવી દીધો. આટલું ઘી નાખ્યું. તો આપણે તો ચા લઈને જઈએ છીએ ખેતરમાં. દાદા બા ને એમને આપણે નાસ્તો અને ચા ને એમ આપી દઈએ. તો આપણે જઈએ છીએ ખેતરમાં. આપણે ખેતરમાં આવી ગયા છે, અને દાદોને એમ રોપે છે ડાગર,
અને આપણે ચા બા એમને પીવડાવીએ અને આપણે એમને મદદ કરવા લાગીએ, રોપવા લાગીએ આપણે. તો આપણે 2 ને 30 થઈ છે, ખેતરમાં જ આવ્યા. દાદોને એમ તો ઘેર આવ્યા જ નહીં આજે, આખો દિવસ ખેતરમાં હતા આજે. પહેલાં તો એ ખેતરમાં પાર્યો બધો અને ધરું ઉપાડી સવારથી, અને હવે બપોરના ટાઈમે રોપવાનું ચાલુ કર્યું. દાદાને એમ આવે છે ને નાસ્તો કરવા. તો અમે ખેતરમાં આવી જાય, હું ઘેરથી લીલાબાને લઈને આવ્યો એક્ટિવા પર. નહોતા આવતા, રોપવાના હતા ને. તો ગાઈસ દરો રોપવા આવી ગયા અમે. તો અંદર બેઠ્યો હું તાન તો પાણી શું ગરમ હે, તાપ પડે તે પાણી ગરમ થઈ ગયું, થોડું ગરમ લાગે પાણી. હા, આજુડીઓ તો એ ઉપાડી એ લેતા આવ્યા અને આ રોપી. પેલી ડોગર અલગ હે કાવેરી, અને આ તારો પછી નાથપોહા એ અલગ ડોગર, બિયારણ અલગ હે નીતા. હવે જોઈએ બંનેમાંથી કઈ સારી. અને આ ધરું થોડુંક નાનું હે પણ મસ્ત રોપાય. જો આવી જોડ્યું તો જો દાદાની સ્પીડ કેવી છે રોપવામાં. તો ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો છે, વાતાવરણ જો, અને થોડી વાર અહીં જતો રહે એવું કામ આ વરસાદનું. તો જો અહીંથી સીધી પટ્ટી હું લાવ્યો, પછી બધા લાવ્યો. વરસાદ આવ્યો એનામાં. ગાઈસ તો વરસાદ પડે છે અને ત્યાંથી રોપીને તાટલા સુધી આવી રહ્યા. જો બેના થઈ ગયા, વરસાદ બી ચાલુ. હવે ગાઈસ તો ઘરે આવી ગયા ખેતરમાંથી, અને વરસાદ ચાલુ છે. અને બહુ બધા મારા મમ્મી આમ તો દૂધ કાઢે, એ દૂધ કાઢે એટલે ખેતરમાં જવાનું હોય ખેડવા અને દૂધ આલી જવાનું છે અમારે. વરસાદની તો મજા આવે જોરદાર. બસ બસ ખેતરમાં જઈએ છીએ અમે ટ્રેક્ટર લઈને ખેડવા. વરસાદ મસ્ત પડી ગયો, જોરદાર. તો ગાઈસ આપણે જઈએ છીએ ખેડવા ટ્રેક્ટર લઈને. ગાઈસ ખેતરમાં ખેડીએ છીએ, હું અને દાદુ પાછળ થાય અમારા ઉપર. અને પહેલાં બહુ ઘાસ હતું, અત્યારે કેવું કરી દીધું જો. લીલાબા રોટલા દૂધ, દૂધના રોટલા. મસાલા દહીં નહીં લીધું. ના મેં દૂધ લીધું. જમી લેતા બધા. અમે જો દહીં ને રોટલા. દહીં રોટલા, અંદર તો જીરું ને એવું નાખ્યું અંદર. સૂકું મરચું ના નાખશું, મસ્ત લાગે. મમ્મી જમી લીધું આપણે? ના તા
ચમ તો વાટ જોઈ કોની તારી તારા પપ્પા આવે એટલે ખાઈએ એવું એમ ને હા હા ભાઈ કામ તાર ઘરે તો 8 વાગ્યા અને આપણે ખેડીને આવ્યા છે ખેતરમાંથી આપણે તો ખેતરમાંથી ખેડીને 8 વાગ્યા હમણાં ઘેર આવ્યા અને જમવાનું બાકી છે નાઈને ધોઈ આપણે જમી લઈએ તો ગાઈસ આપણે ખેતરમાંથી ખેડીને આવ્યા અને આ રીતે જો કપડાની હા પાછળ કામ બતાવવાનું જો આ ખેતરની મોજ પપ્પા જમવા બેઠા બોલા ને હવે જમવા બેઠા એમ જો તું બોલા મમ્મી હન શાક બનાવ્યું ચોરી બટાકા ચોરી બટાકા ના તા હું એ બાકી હું ચોરી બટાકાનું શાક ને રોટલા ને દૂધ મસાલો રોટલો ને મકાઈના રોટલા તો ગાઈસ નહીં કાઢી છે અને મારા ભાઈ જાય તો આપણે જમી લઈએ બધા નાઈટ ગુડ નાઇટ જય માતાજી માતાજી સુઈ જાઓ થાકી જા કે થાકી ગયા હા ગાયત્રી તો સુવે એની છાડ્યું નહીં હવે હિલાવા જય માતાજી ગુડ નાઇટ ઓકે બંધ થાય કે હું સિરિયલ જવાનું તો નહીં આવતી हाँ ता हुई जगह तो बात तो हुई रही है उठाड़ी नहीं आ रहे पप्पा जय माता जी गुड नाइट हाँ हुई जा जय माता जी જય માતાજી गुड नाइट ગુડ નાઇટ हुई जाता हाँ વિડીયો ગમે તો સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો शेर करिए શેર કરજો ને તો ગાઈસ આજે તો બધા થાકી ગયા છે એટલે બધા સૂઈ ગયા છે અને કાલ સવારે નવા વિડીયો સાથે મળીએ જય માતાજી ગુડ નાઇટ